હેલો મિત્રો, તેજલ ફાર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે છે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ એટલે કે ગુરુવાર ને હું ને જાય છે શંકરના મંદિરે। આજે તમને બતાવું આપણા શંકરનું મંદિર કેવું છે। અને આજ બીજી વાત એ કરવાની છે કે આજ આપણા ખુશીનો દિવસ છે, એટલે કે આ વ્લોગમાં તમે બન્યા રહીજો। આપણા વ્લોગમાં છેલ્લે તમને બતાવીશું કે અમારી ખુશી શું છે અને ખુશીનો દિવસ શા માટે છે, એ બધું તમને આ વ્લોગમાં બન્યા રહીજો। આપણે છેલ્લે બતાવશું આ વ્લોગમાં। આ છે મિત્રો આપણે છોડવડી ગામનું પાદર। પહેલાંના સમયમાં એમ કહેતા કે પાદે જવું છે, આ છે આપણા ગામનું પાદર। આ છે મિત્રો આપણે શંકર મહાદેવનું મંદિર, બતાવું તમને અંદર જઈને છોડવડી ગામનું કેમ છે શંકર બાપાનું મંદિર। જુઓ તમે, હું ને મિત્ર બે આવી ગયા છે। આપણે પહેલો દિવસ છે, કીધું મહાદેવના દર્શન કરી આવી અને આપણે મિત્રોને યુટ્યુબ બતાવી દઈ। આ છે બીલીનું ઝાડ। ફરતી કોઈ કરેણ વાવેલી છે અને આપણે અંજીરનું ઝાડ છે અને ફરતી બોર્ડર આપણે શંકર મહાદેવના મંદિરની ફરતી બોર્ડરમાં આપણે કરેણના ઝાડ વાવેલા છે। બેસવાની અને બાકડાની સુવિધા છે। આ વરસાદ પાણીની બી સુવિધા છે, આપણે પતરાનો ડૂમ કરેલો। અહીં નીચે બી બાકડા છે, કોઈ સાંજના સમયે બેસવા આવે છે ગામના મિત્રો એના માટે। જય મહાદેવ। હાલો બતાવી દઉં મહાદેવનું મંદિર। જય ભોળાનાથ। આ રીતનું છે મિત્રો આપણે શંકર મહાદેવનું મંદિર। આપણે ચડાવી દીધું છે જલ મિત્રો, બીલીના પાન ચડાવી દીધા। પહેલો દિવસ છે એટલે આજે આપણે આવ્યા છીએ અને આપણે કાયમી આવવાનું જ છે। શ્રાવણ મહિનો પૂરો થતા હોગી બતાવું તમને આગળ। આવું છે શંકરનું મંદિર અમારા ગામનું છોડવડીનું। કોમેન્ટ કરી દેજો કેવું લાગ્યું એ મિત્રો। જય મહાદેવ। આપણે શંકરના મંદિરેથી નીકળી ગયા છે મિત્રો વાડીએ જવા માટે। આપણે રસ્તામાં પાસપોર્ટ સાઇઝના ફોટા કાઢવાના હતા મિત્તલના, એટલે એને આજ ભેગી લઈ લીધી। મેં કીધું હાલ આજ તારે ફોટા નીકળી જાય ને મંદિરે જવાઈ જાય। આપણે ત્યાંથી જવાનું છે ડાયરેક્ટ વાડીએ। આપણે ઝટકાનું મશીન ખરાબ થઈ ગયું હતું, આપણે સામે ખેતર આપણે બીજું ખેતર વ્લોગમાં બતાવ્યું હતું, ત્યાં ઝટકાનું મશીન આપણે રાખી છીએ। એટલે આપણે સવારે ગયા હતા ભેસણ 9 વાગે રિપેરિંગ કરાવવા માટે। ઝટકાનું મશીન રિપેરિંગ થઈને આવી ગયું છે, હવે જઈએ ફિટ કરવા વાડીએ, બતાવું તમને। આપણે પૂગી ગયા છે વાડીએ અને ઝટકો મશીન દીધું છે ફિટિંગ। આપણે અટાણ ચોમાસાનું વાતાવરણ હતું એટલે બેટરી ચાર્જિંગ નથી થતી આપણે સોલાર પ્લેટ ઉપર, એટલે આપણે એના માટે આ 9 વાગે ચાર્જિંગ લઈ આવ્યા છીએ। આપણે અહીંયા કરી દીધો છે બોર્ડ ફિટ, એક આપી દીધો છે ફ્યુઝમાં ને એક આપી દીધો છે અર્થિંગમાં, અને બોર્ડમાંથી પાવર લઈ લીધો છે અહીંયા। બેટરી આપણે ચાર્જિંગ થવાની ચાલુ થઈ ગયું છે, બેટરીના શેડા આપી દીધા છે આપણે મશીનમાં ઝટકા। આપણે કિસાનવાળાનો ઝટકો છે ફિટિંગ કરી દીધું। આપણે ઓયડી છે નાની અને માલ છે જાજો, એટલે થોડુંક આપણે હમાવાની તકલીફ રહીએ। જેમ આવે એમ બધી વસ્તુ પડી છે અને ચેક કરાવી દઈ
ઝટકો ચાલુ થઈ ગયો પણ કેવોક ઝટકો આવે તો ચેક કરાવી દઈએ હાલો. હા જો આપણે કરી દીધો છે ચાલુ. જો અવાજ મીણો થવા મિત્રો. આપણે આ એક જુગાડ કર્યો છે. આપણે આ એક રાખ્યો છે વાયર લાંબો કે આવું કંઈ બી થાય મશીન કે બેટરીમાં કાંઈ વાંધો હોય ઝટકો આવે છે કે નથી આવતો આપણે કે ફૂટતો નથી એટલે આપણે આ રીતનું ચેક કરવાનું. એક અહીંયા આપી દીધો હોય અર્થિંગમાં આપણે શેડો મારી આપ્યો છે. એક આમાં રાખી દીધો છે આપણે આમાં. હવે આપણે ચેક કરી લઈ ઝટકો કેવોક આવે. અર્થિંગ ચાલુ કરી દીધું છે. અવાજ આવી રીતનું રહી જાય પાસે. જો તમે જોઈજો આગળ. જો મિત્રો આપણો ઝટકો થઈ ગયો કમ્પ્લીટ ચાલુ. આ છે આપણો બીજો નંબરનો વાયર. આ છે ત્રીજા નંબરનો વાયર. એ હતા આપણે 3 કાકા બાજુના વાયર. એ આ માટો ફરીને આપણે કાકાના સેટે ગયા છે. આ 3 વાયર છે આપણા. અહીંયા ચેક કરી. આપણે ચેક કરી લીધું છે અને આપણો છે ફૂલે ફૂલ. હવે આપણે આખીને વયો જવાનું છે એટલે સાંજના 6 વાગશે એટલે ઓટોમેટિક ચાલુ થઈ જશે. સવારના 6 થશે એટલે ઓટોમેટિક બંધ થઈ જશે. આપણે આવી ગયા છે મહેમાન. આપણે એને લેવા માટે જાય છીએ ભેસાણ. આપણે આવી ગયા. આ છે મગન બાપુ. ઘોડિયું ટ્રેન કરે છે એટલે આપણે એને લેવા આવ્યા હતા ભેસાણ. હવે જાય છીએ વાડીએ. આજથી એને અહીંયા રોકાવાનું હોય જ્યાં સુધીને આપણી લક્ષ્મી કમ્પ્લીટ ન થાય ત્યાં સુધીના મગન બાપુને ક્યાંય જવા દેવાના છે નહીં. વરસાદનો માહોલ જમી ગયો છે પણ ઝરમર્યું ચાલુ છે. ઓમ કાંઈ છે નહીં એવું બધું. કારું ડિમાન્ડ થઈ ગયું છે. જો મગન બાપુ હાટું ચાની વ્યવસ્થા થઈ ગઈ છે. આપણી મમ્મીએ બનાવી નાખ્યો છે ચા. આવી ગયા છે ટ્રેનર મગનલાલ. આપણે કરી દીધું છે વસેરીને નવરાવાનું ચાલુ લક્ષ્મી. આપણે મગનલાલ આવી ગયા છે વાડીએ. આપણે થોડુંક એને બતાવવા માટે લક્ષ્મીને સોયડી હતી ઘડીક 10 મિનિટ રમાડી હતી. કીધું આ જરીક ફુવારો મારી દે હમણાં. તને હું એ થોડુંક ટાઈટનું વાતાવરણ ચોમાસાનું રહ્યું ટાઈટ હોય એટલે એક કાતરા ધમારી તાણે કે 2 દી એક જ ધમારી. અત્યારે બહુ ઓછી નવરાવાનું હોય. આપણે કરવાનું છે મુહૂર્ત એટલે આપણે ગયા હતા ગામમાં વાડીએથી શ્રીફળ. આ લઈ લીધું છે અગરબત્તી શ્રીફળ ને થોડાક પેડા મીઠું મોટું કરાવવા માટે. આપણે જઈએ છીએ પાછા વાડીએ. ચાલો મિત્રો લક્ષ્મીને મુહૂર્ત કરવાનું છે. આપણે રોનક લગામ ચડાવે છે. મગનભાઈ મોરંગી જે આવ્યા છે ઘોડા માસ્ટર એટલે કે ટેનાર આવી ગયા છે. હવે બહાર કાઢ્યું છે. નારિયેલ બારિયેલ વધારી સાંડલા બાંડલા કરી લઈ. બેટા પાછી હા લક્ષ્મી બેટા બસ. હાલો સાંડલા કરો. તું કર દે સાંડલા. અગરબત્તી કે ચાલે. પેંડા મજા આવી છે. ખાહું મુહૂર્ત કરી લઉં પછી બસ બસ મોટો કે લક્ષ્મી હે બેટો બસ બસ એટલે એક સાત્ય કર. 2 ગોઠણે એક બવડે પછી બસ. ઓકે હાલો મગનલાલ
શ્રીફળ લઈ ગયો. હાલો જાંબાભાઈ અસર અને બાકી ઘોડા ટેનર હો મગનભાઈ. પાણો થોડો ન્યાય મારી બોલો કાકરો છે શું છે સોરસ. હા માર. હાલો રેડી અરે વાહ હાલો રેડી હો ભાઈ. લોકમાં બતાવો. બરોબર ભાઈ ઊભો ભાઈ તું જો. આજે હાલો, શ્રાવણ શ્રીફળ. મહિનાનો પહેલો દિવસ છે અને મુહૂર્ત આપણે હયા હાલો શ્રીફળ ઊભું ફાટી ગયું છે. હવે આગળ જે થાય ઈ જોવાનું છે. આગળ અવજી થઈ જો હમકારી બોલે કે હું બોલે હાલો એમાં કઈ ઘટે એમ જ નથી. આખું ફાડાવો. હાલો શેષ કાઢો. હાલો એક ઘોડીને ખવડાવી છે કાઢ લે તો રોનક. આલે તો તું દીકો મોબાઈલ આલે લાય હું શેષ લેશ ખવડાવું. ચાલુ છો. આજ શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે એટલે આજ આપણે ઓલો ખુશીની બી વાત કરવાની છે આ બ્લોક મહિનામાં. આ શ્રીફળ બી આપણે ઊભું ફાટ્યું છે લક્ષ્મીના મુહૂર્તમાં. જો ઊભું ફાટ્યું. ઊભું ફાટ્યું છે જો મિત્રો. શ્રાવણ મહિનાના પહેલા દિવસે જ શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે. એટલે સુકન કહેવાય. અને આ બીજો નંબર કે આપણે આજ ખુશીની બી વાત કરવાની છે. ગીર ગીર લે 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 પેડો ખાઈ લે લક્ષ્મી. હા બેટા હા લગામ છે એટલે નહીં ઉતર આવે. મને લગામો તો એટલો તો મોટા ગીરું લાઠી નીકળ્યા. હાલો થોડું થોડું બટકું આપી ગયો મમ્મી હાલો બધાય થોડું બધાને મુહૂર્તમાં. પેલો દેજો બટકું હું કામ. હા એટલે એમ પેડો પેડો એટલે દે એટલું બધું લે લો. અમે સહી નહીં હા અમે સહી વેલ્યા ને હાલે હુમલો આવી ગયો છે ને બે આવી ગયા ત્રીજા પૂરું માપે બે માફક નથી આવતું. આ ભાઈને માફક નથી આવતું. હાલો ભાઈ હાલો. મુહૂર્તમાં મગનલાલને 201 રૂપિયાનું આપણે સ્વાગત કર્યું છે. જોવો તમે. લ્યો ભાઈ. આ છે આપણે જૂની ને જાણીતી લાલ. લક્ષ્મી લક્ષ્મી સાંજના વાગી ગયા છે 7:15 મિત્રો. અને આપણે જે વાત કરવાની હતી એ વાત એવી છે કે તમારા બધાએ સાથ સહકારથી ને આપણે યુટ્યુબમાં 1010 સબસ્ક્રાઈબરે પહોંચી ગયા છે આજની 20 બ્લોગની અંદર. અને 20 બ્લોગ કેવા લાગ્યા એવા ને એવા બ્લોગ આપણે આગળના મૂકતા રહેવું. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને બધાને બધા મિત્રોને કે બધી મારી ફેમિલી બધા મારા સબસ્ક્રાઈબરને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન છે. આવો નવો સાથ દેતા રહીજો, સપોર્ટ કરતા રહીજો. અને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. અને આવો નવો સપોર્ટ મને આગળ દેતા રહીજો. આવીને આવી રીતના આપણે વધારે આગળ જાઉં એવી આશા રાખું છું તમારા બધા પ્રત્યે. આજ છે શ્રાવણ મહિનાનો પહેલો એટલે કે ગુરુવાર. આજે આપણે 3 મુહૂર્ત સવારથી હારા ગયા છે. પહેલું છે કે શ્રાવણ મહિનાનો પહેલો ગુરુવાર છે ને 1000 સબસ્ક્રાઈબર પૂરા કર્યા છે. આપણે લક્ષ્મીનું મુહૂર્ત કર્યું ત્યારે તમને આગળના વ્લોગમાં બતાવ્યું કે શ્રીફળ આપણે ઊભું ફાટ્યું છે. શ્રાવણ મહિનાની શરૂઆત આપણે હારી ગઈ છે મિત્રો. આપણા કાર્ય બધે શુભ થતા જાય છે. આવો નવો સપોર્ટ કરતા રહીજો. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરી છીએ.